ગીરમાં ઇકોઝોનનું આંદોલન હજુ પણ યથાવત છે। ગીરના તમામ તાલુકાઓમાં અને તમામ ગામડાઓમાં અમે પોતે રૂબરૂ જઈ લોકોને જાગૃત કરી અને ઇકોઝોન વિરુદ્ધમાં અવાજને બુલંદ કરવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે ઇકોઝોનની લડાઈને હજુ પણ વધારે મજબૂત બનાવવા માટે આગામી 28 ડિસેમ્બર અને શનિવારના બપોરે 1 કલાકે વિસાવદરના મોટી મોણપરી ગામ ખાતે સરદાર ચોકમાં એક વિશાળ જનસભાનું આયોજન કર્યું છે। આ વિશાળ જનસભામાં ઉપસ્થિત રહેવા માટે ગીરના તમામ 196 ગામના લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આવો મોટી સંખ્યામાં પધારો અને મોટી સંખ્યામાં આંદોલનમાં ઉપસ્થિત થઈ અને ઇકોઝોન વિરુદ્ધમાં આપણા અવાજને આપણે બુલંદ બનાવીએ। સાથે સાથે આ સભાને સફળ બનાવવા માટે વિસાવદર ખાતે અમારા આમ આદમી પાર્ટીના નેતા હરેશભાઈ સાવલિયા અને અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ ખાટલા બેઠક કરી અને આ સભામાં આવવા માટેનું આયોજન કરી રહ્યા છે। સાથે તાલાળાની અંદર જે ખાટલા બેઠકોના આયોજન થયા એમની અંદર પણ તમામ લોકોને મેં પોતે આ વિસાવદર ખાતેની સભામાં આવવા માટે આમંત્રિત કર્યા છે। ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થશે।